કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ જેઓ ગુજરાતની મુલાકાતે છે, મહાત્મા મંદિર ખાતે સહકાર મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં આ સહકાર મંથન બેઠક યોજાશે। દેશના 17 રાજ્યના સહકાર મંત્રી પણ બેઠકમાં હાજર છે। રાજ્યના સચિવ અને ઉપસચિવ પણ બેઠકમાં ઉપસ્થિત છે। 20 જેટલી અગ્રણી સહકારી સંસ્થા પણ હાજર રહેશે। કૃષિ, ખાંડ, મત્સ્ય મંડળી સહિતને લઈને ચર્ચા કરવામાં આવશે। સહકારથી સમૃદ્ધિ જે કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે તેના અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સહકારી મંડળી અને સહકારી ક્ષેત્ર સાથે કેવી રીતે આગળ વધી શકાય, કેવી રીતે તેને વિકાસમાં સહભાગી કરી શકાય તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો કૃષિ, ખાંડ, મત્સ્ય મંડળી સહિતના મુદ્દે આજે ચર્ચા કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને વધુ વેગ આપવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, આજે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, આ બેઠકમાં 17 જેટલા રાજ્યના સહકાર મંત્રી પણ જોડાવાના છે। ખાસ કરીને બેઠકનો ઉદ્દેશ જે સહકારથી સમૃદ્ધિને વેગ આપવાનો છે, શું વધુ વિગત? સહકારથી સમૃદ્ધિ આ થીમ પર મંથન બેઠક સહકાર વિભાગની મળી છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારી મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થયું છે અને રાજ્યભરના જે સહકાર વિભાગના મંત્રીઓ છે, અધિકારીઓ છે, તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। ઉદઘાટન સત્રની અંદર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે। સહકાર મંત્રી જીતુ વાઘાણી પણ બેઠકની અંદર હાજર છે। 17 રાજ્યોના સહકાર મંત્રી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। સચિવો અને ઉપસચિવો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે। 20 જેટલી અગ્રણી સહકારી સંસ્થાના અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજરી આપશે। મહત્વનું છે કે દેશભરની અંદર સહકારિતા માળખાની મુહિમ કઈ રીતે વેગ પકડે અને જે અત્યારે પ્રેક્ટિસ થઈ રહી છે તે પ્રેક્ટિસની અંદર પણ કઈ રીતે સુધારો કરી શકાય તે અલગ અલગ મુદ્દાઓને લઈને આ સહકારી વિભાગની મંથન બેઠકની અંદર ચર્ચા થશે, મનોમંથન થશે। દિવસભર આ બેઠક ચાલવાની છે, મોડી સાંજ સુધી આ બેઠક ચાલશે। એજન્ડાઓ નક્કી કરવામાં આવ્યા છે। 2 લાખ જેટલી નવી પેક્સની રચના દેશભરની અંદર કરવામાં આવશે। આ ઉપરાંત અનાજ સંગ્રહ યોજના અંતર્ગત દેશભરમાં આધુનિક ગોદામોનું નેટવર્ક સહકાર વિભાગથી ઊભું કરવા માટેની પણ એક એજન્ડા પર આજની આ બેઠકની અંદર ચર્ચા કરાશે। મહત્વનું છે કે જૈવિક ખેતી અને ગુણવત્તાયુક્ત બિયારણના ક્ષેત્રમાં પણ રાજ્યોની ભાગીદારી સહકારિતા માધ્યમથી વધારવા માટેની ચર્ચા આ બેઠકની અંદર થશે। આ ઉપરાંત અમૂલ અને એનડીડીબીના સહયોગથી નવી ડેરીઓ બનાવવાની તેમજ કઠોળ અને મકાઈના ઉત્પાદનને પણ પ્રોત્સાહન અને વેગ આપવા સંદર્ભે પણ આજની આ બેઠક ચર્ચાઓ થવાની છે। સહકારી બેંકોના પડકારો ઉકેલવા અને માનવ સંસાધન વિકાસ માટેની નવી તાલીમો જે દેશભરની અંદર અને ખાસ કરી ગુજરાતની અંદર સહકારી બેંકોનું જે નેટવર્ક ફેલાયેલું છે તેને કઈ રીતે વધુ બહેતર બનાવી શકાય અને કઈ રીતે કામ કરતા કર્મચારીઓની તાલીમો યોજી શકાય તે એજન્ડા પણ આજની આ બેઠકની અંદર રાખવામાં આવ્યો છે। હાલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી જે પ્રદર્શની ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવી છે તેની મુલાકાત લઈ રહ્યા છે। આ મુલાકાત બાદ તેઓ મહાત્મા મંદિરના એ સભાગૃહમાં આવશે કે જ્યાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાવાની છે સહકાર વિભાગના રાજ્યોના મંત્રીઓ અને રાજ્યોના સહકાર વિભાગના અધિકારીઓ સાથે। મોડી સાંજ સુધી સહકારથી સમૃદ્ધિની થીમ પર આ સહકાર વિભાગની મનોમંથન બેઠક જે છે તે આજે યોજાવા જઈ રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આજે જે બેઠક યોજાઈ છે ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં અત્યાર સુધી થયેલી જે કામગીરી છે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે। આ ઉપરાંત આગામી સમયમાં સહકારી ક્ષેત્રે કઈ રીતે કામગીરી કરવી તેનો રોડમેપ પણ નક્કી કરાશે।